તો મહેસાણાના વિજાપુરમાં ગોવિંદપુરા ગ્રામ પંચાયતનો વિવાદ ઉગ્ર બની રહ્યો છે, જેના પગલે આજે વિજાપુરમાં વેપારીઓએ બંધ પાડી વિરોધ દર્શાવ્યો। ગોવિંદપુરા ગ્રામ પંચાયતને વિજાપુર નગરપાલિકામાં સમાવવાની વાત કરવામાં આવી રહી છે, જેને ગોવિંદપુરા હિતરક્ષક સમિતિ તે નકારી રહી છે। બંને વિજાપુરના ખત્રીકુવા અને સ્ટેશન રોડ સહિતના વિસ્તારના વેપારીઓએ ટેકો દર્શાવ્યો હતો। જો કે બીજું એક જૂથ ગોવિંદપુરા ગ્રામ પંચાયતને અલગ નગરપાલિકાનો દરજ્જો અપાવવા માટે સક્રિય છે। વિજાપુરમાં ગોવિંદપુરા હિતરક્ષક સમિતિના નેજા હેઠળ રેલી યોજી પોતાની રજૂઆત કરી હતી। કેટલાય વર્ષોથી વિજાપુર વિકાસ વંચી રહ્યું છે અને સરકારશ્રીના નિયમ મુજબ જ્યારે પણ વસ્તી વધે ત્યારે હદ વધારવાની વાત આવે છે, પણ કેટલાક રાજકીય કિન્નાખોરીને લીધે આ વિજાપુર વિકાસથી વંચિત રહી ગયું છે અને જ્યારે પણ હદ વધારવાની વાત આવે ત્યારે અટકાવી દેવામાં આવે છે। અને અમારા લોકોની માંગ એટલી જ છે કે વિજાપુર નગરપાલિકાને જે ક વર્ગની કરવામાં આવી તેને બ વર્ગની કરવામાં આવે અને જો હુકમી અને તાનાશાહીના જોરે બે નગરપાલિકા ન બનાવવામાં આવે। જો આમ બનાવવામાં આવશે તો વિજાપુર નગરપાલિકા વિસ્તારમાં રહેતા રહીશો વેપારીઓનો વિકાસ રૂંધાઈ જશે।